વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આવતીકાલથી ચૈત્ર મહિનો શરૂઆત થાય અને ચૈત્ર મહિનાની શરૂઆત એટલે આદ્ય શક્તિ જગતજનની જગદંબા માના નવરાત્રા. અને આ નવરાત્રિના દિવસોની અંદર આપણા આયુર્વેદાચાર્યો એમ કે લીમડાનો રસ રોજ સવારે નરના કોઠે પીવો જોઈએ. કેમ મિત્રો? એનું કારણ શું? બરાબર સમજી લેજો. અત્યારનો જે કાળ છે, સમય છે, એ સંધિકાળ છે. બે ઋતુઓનો સંધિકાળ છે. શિયાળો અને ઉનાળો, વસંત ઋતુ ચાલે છે. અને આ જે સંધિકાળની અંદર સૌથી વધારે મિત્રો વાયરલ ઇન્ફેક્શન, આજે દવાખાનાની અંદર જે પેશન્ટો આવે છે, ગામડામાં દવાખાનો ઉભરાય છે, એમાં 90% પેશન્ટ વાયરલ ઇન્ફેક્શનના હોય છે મિત્રો. એટલે બહુ સમજી વિચારીને આયુર્વેદાચાર્યોએ ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવો. એ લીમડો જે છે એ બેસ્ટમાં બેસ્ટ એન્ટીવાયરલ છે. એટલું નહીં, એન્ટીઓક્સિડન્ટ છે. આપણા શરીરની અંદર જે ઝેરી દ્રવ્યો છે એ લીમડાની કડવાશ એને બહાર કાઢી નાખે છે. અંદર જે બેક્ટેરિયા હોય, વાયરલ હોય, વાયરસ હોય, એ બધા પેરાસાઇટ એને મારી નાખે છે અને રોગ પ્રતિકારક શક્તિ મારીને તમારી વધારે છે. એટલે વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. મિત્રો, લીમડાનો રસ કેવી રીતે પીવો જોઈએ એનું આયુર્વેદમાં વિધાન કરેલું છે. આડેધડ દેખાદેખીમાં અથવા તો હું વધારે લીમડાનો રસ પી લઉં અને વધારે તંદુરસ્તી મેળવી લઉં, મને કોઈ રોગ ના થાય, એવું પણ નહીં કરવાનું. કારણ કે આયુર્વેદ સ્પષ્ટ કહ્યું છે, અતિશય વર્યતે. અમૃત પણ જો વધારે માત્રામાં લેવામાં આવે તો એ ઝેર સાબિત થાય છે. એટલે મેક્ઝિમમ 100 મિલીગ્રામ જેટલો રસ, એનાથી વધારે રસ ક્યારેય ના પીવો જોઈએ. બાળકો હોય તો એમને 50 ગ્રામ આપો, મોટા માણસો 100 ગ્રામ લો. સવારે નરના કોઠે આ રસ પીવો. રસ પીધા પછી 1 કલાક સુધી કશું જ લેવાનું નહીં, તો જ એની ઇફેક્ટ થશે. હવે ખાસ વાત તમને કહું કે લીમડાનો રસ એકલો નહીં પીવાનો, પણ એ રસની અંદર 4 વસ્તુ નાખો ને તો સોનામાં સુગંધ પડી જાય. એની ઇફેક્ટ 1000 ગણી વધી જાય છે. એમાં એક આવે છે અજમો, બીજું છે જીરું, ત્રીજું છે મરી અને ચોથું છે સિંધવ મીઠું. આ 4 સરખા પ્રમાણમાં લઈ અને સ્વાદ પૂરતું એમાં નાખવાનું, 4 વસ્તુ. અને પછી જો લીમડાનો રસ પીવામાં આવે તો મિત્રો એ સોનામાં સુગંધનું કામ કરે છે. કારણ કે 3 દોષ, વાત, પિત્ત અને કફ એનું બેલેન્સ કરશે આનાથી મિત્રો. અજમો જે છે એ વાયુનો નાશ કરે છે. જીરું છે એ પિત્તનું શમન કરે છે. અને મરી જે છે એ કફનો નાશ કરે છે, કફને તોડે છે. સિંધવ ને મરી બંને. એટલે ખાસ યાદ રાખો, આ 4 વસ્તુ નાખ્યા પછી સવારે નરના કોઠે લીમડાનો રસ, અને તે પણ ચૈત્ર મહિનાના પહેલા 10 દિવસ. આખો મહિનો લીમડાનો રસ પીવાનો નથી, માત્ર ચૈત્ર મહિનાના 10 દિવસ આ રસ પીવાનું વિધાન કરેલું છે. તો આ રીતે જો આપણે રસ પીશું તો મિત્રો એની 100% આપણી બોડી પર ઇફેક્ટ થશે. આપણી અંદર જે વિષાક્ત દ્રવ્યો છે એ વિષાક્ત દ્રવ્યો મળમૂત્ર અને પરસેવા વાટે બહાર નીકળી જશે અને આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થશે. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધશે. પણ ખાસ યાદ રાખો કે નરના કોઠે લીમડાનો રસ પીવાનો છે અને કલાક સુધી કશું લેવાનું નથી. જો તમે લીમડાનો રસ પીધો અને 5-10 મિનિટમાં તમે ચા નાસ્તો કર્યો તો પાણી નંભો સાહેબ. એની ઇફેક્ટ 50% ઇફેક્ટ એની ઘટી જશે. આપણને જે 100% ફાયદો થવો જોઈએ એ ફાયદો થાય નહીં. તો આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. હવે લીમડાના કુના પાન લાવવાના, અને જો મોર મળે લીમડાનો
લીમડાના ફૂલ એટલે મોર, એ મોર મળે તો અડધો મોર ને અડધા પાન એને મિક્સ કરીને રસ કાઢો તો વધારે સારું. જો મોર ના મળે તો એકલા પાનનો રસ કાઢી અને ઘરના બધા જ સભ્યોએ આ 10 દિવસ જો પીશું આપણે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધશે. આ સંધિકાળની ઋતુમાં જ્યારે વાયરસનો પ્રકોપ થયેલો છે તો એવા સંજોગોની અંદર આપણને વાયરલ ઇન્ફેક્શન નહીં લાગે મિત્રો. અને એટલા માટે ગામડામાં આજે પણ જ્યારે હોળી નીકળ્યા હોય, બળિયા નીકળ્યા હોય, અછબડા નીકળ્યા હોય, ત્યારે એ ઘરમાં દરવાજામાં લીમડો રાખવામાં આવે છે. બાળક જે ઘોડિયામાં સૂતું હોય એ ઘોડિયાની ઉપર પણ લીમડો બાંધવામાં આવે છે. એનું સાયન્ટિફિક, એનું આયુર્વેદિક રીઝન એ છે કે લીમડો એ વાયરસનો નાશ કરે છે મિત્રો, એટલે એના પ્રતીક તરીકે બાંધવામાં આવે છે. તો મિત્રો આશા રાખું કે ચૈત્ર મહિનાના 10 દિવસ બધા જ લીમડાનો રસ પીજો અને આદ્યશક્તિ જગતજનની જગદંબા માં આ નવરાત્રિની અંદર તમને બધા જ મારા દર્શકોને જબરજસ્ત શક્તિ આપે, આરોગ્ય આપે એવી મારી હૃદયથી પ્રાર્થના છે. साथ देती नहीं ये किसी का क्या भरोसा है इस जिंदगी का, समा बुझ जाएगी जलते जलते और ये सांस रुक जाएगी चलते चलते. परमपिता परमात्मा मारा वाला दर्शकों ने लाभू निरोगी आयुष्य आपे ये हृदयથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.